જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી કલા અસાઇનમેન્ટ પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। વિડીયો શરૂ કરીએ। વિભાગ એ એમાં છે વિકલ્પો। પહેલો પ્રશ્ન, નળ કયા દેશનો રાજા હતો? તો નિષેધ। ત્યાર પછી આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર આપો। તો બીજો પ્રશ્ન, રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। તો પદ, ભજન। ત્રીજો પ્રશ્ન, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયેલું છે? તો મંદાક્રાંતા, હરિણી, શાર્દૂલ, વિકિંડી, અનુષ્ટુપ। ચોથો પ્રશ્ન, જુઓ કાવ્યના કવિ કોણ છે? જુઓ કાવ્યના કવિ શ્યામ સાધુ છે। પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પાંચમો પ્રશ્ન, નાયકે કોને સંદેશો મોકલાવવા ઝંખે છે? તો દાદાને। છઠ્ઠો પ્રશ્ન, વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? વૃક્ષની માફક ડાળ ફેલાવીને કોઈને જીવનમાં છાંયો આપવાનું મુશ્કેલ કામ કરીને જુઓ એમ કવિ કહેવા માંગે છે। સાતમો પ્રશ્ન, ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને એક કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। આઠમો પ્રશ્ન, ચારેય દેવો એકબીજાને શા શાપ આપ્યા? ચારેય દેવોએ સૌપ્રથમ ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનરના જેવું થજો। અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો। વરુણે મનમાં એમને શાપ આપ્યો કે તેનું મુખ માંજરના જેવું થજો। ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ શ્વાનના મુખ જેવું થજો। ત્યાર પછી 9મો પ્રશ્ન, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા। તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા હતા અને તેમના સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા। રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ ન હતા। આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો। 10મો પ્રશ્ન, પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું કે વહાલા, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો, ત્યારે આ સત્કાર્ય કરતા તમને મારાથી રોકી શકાય નહીં। તમને કહેવાનું મન ઘણું થાય તો પણ હું કાંઈશ નહીં। તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું વિયોગનું કષ્ટ સહન કરીશ। તમારા શિરે ચિંતાનો ભાર વધારવામાં એ યોગ્ય ન ગણાય। 11મો પ્રશ્ન, કવિ સબરીને કેમ સંભાળે છે? કવિ સબરીને સંભાળે છે કારણ કે વર્ષોથી શ્રીરામના દર્શન માટે ઝૂરતી સબરી રોજ બોર વીણી લાવતી, તેને શાકતી અને જેથી શ્રીરામના ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે। સબરીની વર્ષોની તપસ્યા ફળે। શ્રીરામ તેની ઝૂંપડીએ પધાર્યા, તેના એઠા બોર આરોગ્યા। શ્રીરામના દર્શનથી સબરી ધન્ય થઈ ગઈ। જ્યારે વર્ષોથી એકલતામાં સંતાનો માટે ઝૂરતા બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારે આવી નહીં। સબરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ કહે છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તારમાં ઉત્તર આપો। 12મો પ્રશ્ન, અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં કવિ ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે। જેમ કે સંસ્કૃતિમાં ઉક્તિ છે કે એક સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા વાસ્તવિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે। ઈશ્વરમાં સૃષ્ટિ પર જુદા જુદા રૂપે અનંત રીતે દેખાય છે। ઈશ્વરમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે અને શૂન્યમાં શબ્દ રૂપે વેદમાં વાસ કરે છે। ઈશ્વર જ પવન છે, પાણી અને ભૂમિ પણ છે। ઈશ્વર જ આ સમસ્ત પૃથ્વીને ધારણ કરનાર છે। ઈશ્વર વૃક્ષ બનીને આકાશમાં વિસ્તરી રહ્યા છે। ઈશ્વર અનેક રસ લેવા માટે જુદી જુદી રચના કરી છે। તે શિવમાંથી જીવ બન્યો છે। વેદ, શ્રુતિ અને સ્મૃતિ પણ એમ સાબિતી આપે છે, જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારો નામ જુદા જુદા છે, એ જ રીતે ઈશ્વર પણ એક જ છે પણ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે। અને જ્ઞાનીઓ ગ્રંથો રચ્યા છે, એ પણ જ્ઞાન ગ્રંથોને સમજવામાં માણસે ભૂલ કરી છે, એમાંથી મોટી ગરબડ ઊભી કરી છે। માણસ પોતાની રીતે પોતાને જ સાચું લાગે, પોતાનું મન, વાણી અને કર્મ જે સ્વીકારે એ રીતે, એટલે કે પોતાને જે ગમે તે પૂજે છે। ત્યાર પછી અથવાનો વાત કરીએ। બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે છે, કવિતાના આધારે સમજાવો। બાનો વર્તમાન અને એકલતાથી ભર્યો વર્ષોથી બા એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહ્યા છે। તેમના જીવન રૂપી સત પર સુખરૂપી શ્વેતના પોપડા ખરી પડ્યા છે। તેઓ પોતાના
ફાટેલા ચાળુડા સાથે એ નિશાસા સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાય જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી. રખેને દીકરાના સારા સમાચાર કાગળ આવે એ આશેથી બા રોજ ટપાલની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી અને અંતે મનથી થાકીને દાદાના ફોટા સામે ઊભી રહીને તેમને સજ્જડ આંખે પૂછે છે. પરંતુ પ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ લૂછી શકતા નથી. એમની આંખોમાંથી બોર જેવડા આંસુ ટપકી પડે છે. બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતા સંતાનો પરિવાર તેમની પાસે આવતા ત્યારે એવું લાગતું હતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યો માળો બાંધતા. આ નાના બાળકો ઘરમાં દોડાદોડી કરતા, સંતાકૂકડી રમતા અને ચોવ પકડાઈ જતા. બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડીને તેમને ખવડાવતી. ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિસકો ખાતા. બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ સાનોમાનો આવી બાના ઘરમાં સંતાનરૂપી દીવાને પ્રજ્વલતો હતો. વાત કરીએ વિભાગ બીમાં. ભોજાએ ઇનામમાં શું માંગ્યું હતું? તો 1 જોડી કપડાં. પછી છે 14મો પ્રશ્ન. વ્યાસના મતે ક્ષત્રિય ધર્મ શું હતો? તો દંડ. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર આપો. 15મો પ્રશ્ન. ઉશીનું માંગનારાઓમાં પાઠનો પ્રકાર કયો છે? તો હાસ્ય નિબંધ. 16મો પ્રશ્ન. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે? તો પાઠ કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે. 17મો શરદ મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 18મો પ્રશ્ન. ઉશીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? ઉશીનું માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી. ત્યાર પછી 19મો પ્રશ્ન. વિજુ કેટલી ભણેલી હતી? વિજુ 4 ચોપડી ભણેલી હતી. 20મો પ્રશ્ન. માર્ગ અકસ્માત થયાના 1 કલાકને શું કહેવાય છે? માર્ગ અકસ્માત થયાના 1 કલાકને સુવર્ણ કલાક કહેવામાં આવે છે. 21મો પ્રશ્ન. જીવનનો વાસ્તવિક ઉદ્દેશ શું છે? જીવનનો વાસ્તવિક ઉદ્દેશ કલ્યાણકારી વિચારોથી સમૃદ્ધ થઈ આધિભૌતિક, આધિદૈવિક તેમજ આધ્યાત્મિક દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે તને જો અહીંની રહેણી-કહેણી ગમતી હોય તો તારું જીવન તું સેવાકાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે. મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. 23મો પ્રશ્ન. લેખિકાને હળદરના મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? લેખિકાને હળદરના મેદાનમાંથી પહોળે પટે શાંતિથી વહી જતી શેષ નદી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ લાગે છે. ઉઘાડું માથું ને ઉડતી ઓઢણી ઓઢેલી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી લાગતી હતી. 24મો પ્રશ્ન. શૈલીપંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? શૈલીપંકજમ નાયકનું સ્વાગત કરતા કહ્યું, આવો આવો, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ ક્યાંય સમય આવવાના છો તમે પણ પત્રમાં જણાવેલ નહીં, એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કાંઈક તકલીફ તો નહીં પડી ને? અંદર આવો, એમ ખૂબ જ ઉકળાટથી સ્વાગત કર્યું. 25મો પ્રશ્ન. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? સયાજીરાવે ગોળમેજી પરિષદના આંબેડકરનું ભાષણ સાંભળ્યું. એમાં રાષ્ટ્રભક્તિ હતી. માનવ જીવનના મૂળભૂત અધિકારના મુદ્દાસર રજૂઆત કરી હતી. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું, આજે પણ આપણા પૈસા અને બધાના પ્રયત્નો સાર્થક થયા. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 24મો. ખીજડીયા ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. ખીજડીયા ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્તરના ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તરત જ મરી ગયા. આ હત ભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુનું કશું સુખ ન પામ્યું. પોસ્ટ માસ્તર દંપતીએ તેની પાછળ સારું એવું દાનનું પુણ્ય કર્યું અને આ જ ઘટનાને કંઈક જુદો વળાંક લીધો. એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યું. અત્યંત ગરીબીમાં જીવતા અને ઠંડીમાં ઢોળતા બાળકોના અંગ ઉપરથી પહેરવા કપડાં ન મળે એ હેતુથી ભોજાએ એ જ બાળક કબર ખોદીને તેમાંથી ભોજાને હળવેકથી લુગડાં વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. ત્યાં તો તે અચેતન બાળક દેહ વળ્યો અને આશ્ચર્ય થયું. તેના મનમાં આ કોઈ ખીવાસની રમત તો નહીં ને એવું શંકા જાગી. વધારે વિચાર કર્યા વિના તે
ભાગી છૂટવું કે આ બાળકને પાછું ખાડામાં દાટી દેવું. તેના મનમાં મંથન શરૂ થયું. તે બાળક ત્યાગ ન કરવા ઈરાદેથી તેઓ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું અને આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો. વાર્તાનો આ સુખદ છે. પછી છે અથવાનો અનુરુદ્ધ ગૃહત્યાગ. વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાના ગૌતમ બુદ્ધના કુળના શાક્ય રાજા કુમાર અનુરુદ્ધની વાત કરવામાં આવી છે. અનુરુદ્ધ અતિશય સમૃદ્ધિમાં ઉછરેલો છે. નથી એવો શબ્દ એણે ક્યારેય સાંભળ્યો નથી. એ માટે આ દ્વારા કહેવામાં આવતી નથી. ખાજાનો અર્થ સમજી શકતો નથી. મિત્રો સાથે આખો દિવસ મોજ મજા કરવી એ અનુરુદ્ધનું કાર્ય કરે છે. અનુરુદ્ધ ખૂબ જ સુવાળા પ્રમાણે ઉછર્યો છે. ઋતુ પ્રમાણે પ્રસાદ અને સુખ સગવડ આનંદ પ્રમાણનો સાધન વગેરેનો આસ્વાદ સતત જોવા મળે છે. તો આ આપણે વાત કરીએ વિભાગ C નું નેક્સ્ટ સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં ચડાવવામાં આવશે. તો આ વિડીયો આટલો જ.